મજામાં આવો સાહેબ. આઈ જા લેવા. હું ઠીક પ્લેટફોર્મ જઈને પાછો આવ્યો. એવું એક અંદર હતા. પછી પાછો ચીડી ચડ્યો પાછો આવ્યો. તમે આ રિક્ષા જઈને છો હવે આવ્યો જ નથી. આ બાજુ પાછું આ બાજુ ઉપલા ખબર નીકળ્યો. એમ ને તમે ત્યાંથી અહીંયા ઉતરી ગયા. બોલા શી ચાલે લંબા આટલી તમારે લક્ઝરી અને મળે આનંદ. કાલ કીધું તો હું કાલ બોરી લઈ આવી હું એ લઉં છું નીકળે ગયો તો મારે રૂમ બેઠા અને એકલમાં ભાઈ ને બધા એકલ લઈ આવો આપણે નાસ્તો પાણી કરીએ. તો મિત્રો આટલા જો રિક્ષાઓની લાઈન લાગી છે. આ રિક્ષાઓ જોઈ લો ઢગલા બંધ રિક્ષાઓ. તો મુંબઈ આવ્યા પણ પાણીપુરી નથી ખાધી પણ આ આમનો પાણીપુરી ખાવા લઈને આવ્યા. ટેસ્ટ કરી લ્યો કેવી બને કેવી નહીં બનતી પછી ખાઈ ચેક કરીને પછી કહીએ. ગોવિંદજીને બહુ યાદ કરું છું. બહુ બેસ્ટ પાણીપુરી છે મિત્રો. હા તાને ગાધી નથી હવે ગાધી કેમ કે આનું કોઈ લોકલ હોય ને એમને ખબર હોય કઈ જગ્યાએ સારી વસ્તુ મળે. અમારી કને બધી વસ્તુ સર્વિસ કરી મસ્ત મળે અમારી એરિયામાં. પાછા બીજી જગ્યાએ વડાપાવ ખાવા લઈને આવ્યા કાકા. ફેમસ આ દુકાનના ફેમસ હશે તો એ દુકાને લઈને આવ્યા વડાપાવ ખાવા. એ તો બધા લાકડો ગોવિંદજીને ખાસ બધા ગોવિંદજીના ખાસ ફ્રેન્ડ છે. ગોવિંદજી જોઈ લે બ્લોગની અંદર. મળ્યું. टाइम लगेगा क्या? टाइम लगेगा क्या चाहिए? तुमको कभी से बोलते हलवा तो हलवा आपको ही दे रहा है भाई. तो तुम तो તો આ કાકાનો સ્વભાવ બહુ સારો હો. જબરદસ્ત નાસ્તો કરાવવાનો છેલ્લે કોફી પાઈ સારું પરનો નાસ્તો કરાવી. લાડો તમે બહુ થાક આપણે અહીં બના શક્યા. બને આલશે દે તો હું હતો લઈ લઉં ભારી કરો હતો ને તો કાકાએ છેલ્લે કોફી પાઈ જુઓ બધો નાસ્તો કરતા કરતા હવે છેલ્લે કોફી પી. અમારા આજે તો વેસ્ટર્ન આવ્યા હોટલ આગળ કોઈ નાસ્તો તો કરશું પાછા. આજે કંઈ કરાવશે. તો મિત્રો અમારે લક્ઝરી આવી ગઈ છે જોઈ લો. 4:30 વાગી ગયા ને 4:30 વાગી ગયા અને આ અમારા ચાહક મિત્રએ અમારા અંગાત ખૂબ સમય આલ્યો અમને અને અમારા જોડે જોડે રહ્યા નાસ્તો કરાય કોફી પીવરાય બહુ મોજ કરાવી. આવા ચાહક મિત્રોનો સાથ ને સહકાર હોય તો બીજું કંઈ જોવા નહીં. હવે અમે લક્ઝરી લઈ જાઓ કાકા પાટણ આવો તો આવજો આવજો ને પાછું આવો. હવે અમે લક્ઝરી લઈ જાઓ ચલો તા મિત્રો લક્ઝરી બેસી ગયા. કાકો ભાઈ સાહેબ બેસી ગયા. કાકા હંગાત ખૂબ મોજ કરી વાતો કરી પેલા પેલા મેળ દીધા હે. આપણે એ દાડે પાટણથી 3 વાગે બેઠા હતા તો કેટલા વાગે ઉતર્યા હતા? 10, 11 વાગે જેવા દિવસના 11:30 જેવા હોય ઉતર્યા હતા. આજ વાગે 4:30 વાગે બેઠા છે. હવે હરીબા પાર્લર જઈને કેટલા વાગે ઉતરે ને ચેક કરશે. અને એ દિવસ પાછલી સીટમાં હતા. બહુ ફર્યા બસમાં આગલી સીટમાં. હા બહુ તમે અમારા બ્લોગમાં સાથ ને સહકાર આલ્યો. બહુ મજા આવી ગઈ. વધ્યું ઘટ્યું કાલની જિંદગી રહી તો ફેર આવશું મુંબઈ જોવા. મુંબઈમાં ફરવાની ખૂબ મોજ આવી ગઈ. હવે અમારે વળતા પોણી પાટણ બહુ એન્જોય કર્યું મિત્રો. રહેવાની ખાવા પીવાની બહુ મજા આવી ગઈ. રેલવેમાં બહુ ફર્યા, બસોમાં ફર્યા, ટેક્સીઓમાં ફર્યા, રિક્ષામાં ફર્યા. હા બહુ મજા આવી ગઈ મિત્રો. જો આ જંગલ ઇલાકો છે. આ શું કહેવાય જંગલ આગળ આવે? એ તો મને નથી ખબર પણ એટલી ખબર કે આપણે કાલે જતા ને પેલા સંજય ગાંધી પાર્કમાં હોવા આ એરિયો જ બધો ભાગ છે આખો. હા પહાડી ઇલાકામાં ગયા હતા. તો મિત્રો મળીએ હવે આરામ ફરમાવતા જાહું. મુંબઈનો પ્રખ્યાત હલવો અમારે દિલીપે યાદ કર્યો હતો કે આવે એટલે લેતા આવજો. એટલો તો લાવે પણ મેં લીધો મુંબઈનો હલવો. ખવડાવશું બધાને તો ઘણો બધો જીતો. મળીએ પછી આગળ મિત્રો. મોજ કરતા કરતા જાઓ લક્ઝરીમાં જતા મળીએ. હો તો મિત્રો જુઓ આટલા ના હું તો બુથ ત્યારે જ આવ્યો. ઢાળ છે ઘણું
ઢાળ હ જંગલ છે ચડવ ઢાળ હ ચડવ પહાડો વચ્ચે નદી જાય છે જોઈ લો જોરદાર નદી લાગે છે નજારો જોરદાર નદી જેમ ખેડે આના વચ્ચે ખાલી સૂર્ય જ નહીં, સૂર્ય મૂકી દો ને તો પેલું કુદરતી દ્રશ્ય આવતું ને હા એના જેવું જોઈએ. કુદરતી સૌંદર્ય ને હા એના જેવું. તો મિત્રો જુઓ અત્યારે હવે લાગી ભૂખ કેમ કે નાસ્તો બહુ કર્યો એટલે બધું આ બાજુ વટાણા આ બાજુ તડકા પંજાબી તડકા સિંગ ભજીયા દાળ આલુ સેવ ચણા દાળ મિક્સ ચવાણું અને ચટાકા પટાકા આ બધું મિક્સ કરી અને ભેળ જેવું બનાવશે પીસ જો થમ્સઅપ લાવશે કાં તો સ્પ્રાઇટ લાવશે આના ભેગું બધા ખાવું બધું ભેગું કરીને મિક્સ કરી દઈએ પછી મળીએ જો આ બાજુ બધું મિક્સ કરી દીધું ખાલી ચટાકા પટાકા અને પંજાબી તડકા જુદું રાખ્યું ચોકલેટો લીધી છોકરા માટે મુંબઈનો પ્રખ્યાત હલવો હા ફેમસ દુકાનમાંથી લીધો 30 વર્ષ જૂની પ્રખ્યાત છે. અને આ બાજુ પેપ્સી લાવી દીધી પીવસી ચલો હાડો પેલું પેલા ગ્લાસ હતો એ તો ઘાટ પેપ્સીનો ગ્લાસ આપણે કાઢી દઈએ. જો આ બધું મિક્સ જોરદાર કર્યું ખાલી અફસોસ એક જ વાતનો રહી જા ડુંગળી નથી હા ડુંગળી નહીં તો આ પાણ માજી પણ ના હાલી બધા આપણા જેવા ના હોય હોટલ પાસે આખી આપણી સાઈડની છે. આપણી સાઈડનું પણ માણસો કોઈ કોમ ના નહીં તો લક્ષર બધું તું રાખી દઈ છે બાકી આપણો એક માં કોઈ બેની વસ્તુ આવે એવા આપણાવાળા હોય આ બાજુ કોઈ એવું સમજે નહીં મળીએ જો પિયુષ સોડા કાઢે હા અહીંયા પેપ્સી છે પણ આ ડુપ્લિકેટ બધું ડુપ્લિકેટ જ મળે ઓરિજિનલ નહીં આવી કોક છો. ઓરિજિનલ તો આપણા ગુજરાતમાં જ મળે સારી વસ્તુ નાસ્તો બાસ્તો બધું હવે તો સમજ્યા મિત્રો ખાવા પીવાનું અમે હતા ને પેઢીમાં સારું હતું બાકી ખાવા પીવાનો ફૂલ વખો પડે મિત્રો અને મુંબઈની એક વસ્તુ જબરજસ્ત છે તો ઘડિયા આપણા કહેતા કે મોટી સિટીમાં રોટલો મળી રહે પણ રહેવા રોટલો ના મળે. અને અમે ઘણા બધાના ઘર જોયા ઘણું બધું જોયું અને ખરેખર એ વાત બહુ સાચી છે. કંઢિયા પર એકદમ કંઈ જ નહીં ગયા આડાવાળું ખાવા પીવાનું બીમાર થયું તો અમે તો આવું બધું ખાઈએ આચે મૂચે અને હોટલોમાં અત્યારે તેલ કેવા વપરાતા હોય કેવા ના વપરાતા હોય એમની અહીંયા મુંબઈમાં પહેલાં તો આમ હોટલો અમે જોયું મોસ્ટ ઓફ તો અંદર આમ થોડું એવું આમ ઓકવર્ડ ફીલ થાય ખાવાનું જ ના ભાવે. મિત્રો રિયાલિટી અમને નહીં ભાવતું હો પાછું હોટલમાં જલ્દી નહીં ખાવા આપણે જાણીતી હોય ને હોટલ તો હાથે નહીં આવતો મતલબ આપણા બાજુની અમે તો હોય તો હોય પણ ગમે એ દે ને જલ્દી ખાવા નહીં બેઠા આ બધું આડાવડું ખાઈ લેવાનું આ વસ્તુ દગો તો ના થાય તો મિત્રો મુંબઈની અંદર તો ઘણું બધું ફર્યા ઘણી બધી મોજ કરી અને મારા સાથે મારા મિત્રએ મને પૂરો સાથ ને સહકાર આપ્યો બ્લોગ બનાવવામાં કોઈ બી જગ્યાએ જવામાં. આ મિત્રને તમે તો પહેલેથી ઓળખતા જ છો કે મેં શરૂઆત ચેનલની કરી એ વખતમાં અમે બધા પ્રયાગરાજ ગયા હતા સાથે. એ વખત તો આપણે કેટલા જણા હતા? 7 જણા હતા. 7 જણા હતા પ્રયાગરાજ ગયા ત્યારે. બહુ ફરન એ વખત પણ બહુ મોજ કરી. જેને બ્લોગ જોયા છે એને બધી ખબર જ હશે. અને અત્યારે પણ મુંબઈ આવ્યા તો મુંબઈમાં મને ફરવામાં ખૂબ હેલ્પ કરી. એવું નહીં મિત્રો કે આના સિવાય હું બીજા મિત્રને ના લાવ્યો પણ મિત્રો અત્યારે શું કોઈના પણ સમય મેન અત્યારે દરેક માટે સમય કિંમતી છે પણ મારા માટે સમય પણ કાઢ્યો મારા મિત્રએ તો મારી મિત્રતા નિભાવી. અને કેમ કે મિત્રો મને એકલું આવતા આવડતું હતું આપણે બધી રીતે એક્સપર્ટ જ છીએ બધું ગમે એ ગૂંથી નાખીએ કેમ કે હું પહેલાંથી જ ગાડીનો ધંધો હતો
એટલે હું ફરવામાં તો એક્સપર્ટ હતો ને, બધું ગોતી નાખવામાં આપણે એક્સપર્ટ છીએ. પણ એક મિત્ર હોય ને મિત્રો તો બહુ મજા આવી જાય ફરવાની. તો એને મને બ્લોગ ઉતારવાની અંદર, પછી ફોટા પાડવાની અંદર બધી રીતે બહુ હેલ્પ કરી. તો પછી મને એમ થયું કે મારે પણ એની કોઈક હેલ્પ કરવી જોઈએ. કેમ કે મિત્રો આ રહે છે કારણ મારા ફઈનું ગામ છે, પણ એનો ધંધો છે અમદાવાદમાં. ભાઈ અમદાવાદમાં ધંધો કરે છે. તો જો મને જેમ મદદ કરીને એમ તમે પણ મારા થકી ને મારી ચેનલ થકી મારા મિત્રને એક મદદ કરજો. કેમ કે મિત્રો જો એક મદદ પણ થાય ને એક તમારું સારું કાર્ય પણ થાય. એ કે શું ધંધો કરે ભાઈ? આપણે વીમા પોલિસીનું કરવું, ઇન્સ્યોરન્સનું. તમે નામ સાંભળ્યું હશે, એનજે વેલ્થ કપ ઇન્સ્યોરન્સનું. એમાં 2 વ્હીલર 4 વ્હીલર અને હેલ્થ ઇન્સ્યોરન્સ, લાઈફ ઇન્સ્યોરન્સ, ટ્રાવેલિંગ, એક્સિડન્ટ વીમો, આનું બધું હું કરું છું. અને અહીંયા અમદાવાદમાં જ કરું છું. અને આપણે બહુ જેન્યુઅન સર્વિસવાળું સારું એવું કામકાજ છે. હા, કોઈને વીમો લેવો હોય તો ચોક્કસ સંપર્ક કરજો. મોબાઈલ નંબર બોલો ભાઈ. 9765 હા, તો મિત્રો વીમો લેવો ખૂબ જરૂરી છે. કેમ કે અમારે તો સાધનો હતા એટલે એક્સિડન્ટ થયેલા છે, તો અમને વીમાની તો બહુ હેલ્પ થયેલી છે. તો મિત્રો સાધન ચલાવું ને તો સાધન કીધા માટે સાધન નહીં, પણ મિત્રો વીમો લેવો ને એ જે આમ તો આપણે એમ કહીએ કશું ના થાય, કશું ના થાય, પણ જાણે થાય ને મિત્રો વીતે ને ત્યારે ખબર પડે કે વીમો હોય તો સારું હતું. તો વીમો લેવો. હું એવું નહીં કહેતો કે મારો ભાઈબંધ હું વખાણ કરું, ખોટો વખાણ નહીં કરતો મિત્રો, પણ જ્યારે અનુભવ થાય ને તાણે ખબર પડે. મને તો પોતાનો જાતનો અનુભવ હોય. કેમ કે મારા બાઇકનો એક્સિડન્ટ થયેલો હોય, મારા ભોણિયાનો એક્સિડન્ટ થયેલો, એ મને બરાબરની વીતેલી છે મિત્રો. એટલે જેને વીતી હોય ને એને દરેકને ખબર જ હોય. એટલે વીમો લેવો બહુ જરૂરી. અને કોઈ બી જગ્યાથી તમારે વીમો લેવો હોય તો લેવરી જાય. ગમે તે હશે, ગમે તે ઓલ ઓવર ઇન્ડિયામાં ગમે તે. હા, તો ગમે એ જગ્યાથી તો ચોક્કસ કોન્ટેક્ટ કરજો. કેમ કે મારા ચેનલનું નામ લેજો એટલે ઓળખી જાય કે આ મેં ચેનલની અંદર કીધું હતું. તો આ એક એડ નહીં પણ એક મિત્રતાનો ભાવ છે મિત્રો. તો ચોક્કસ સપોર્ટ કરજો. અને વીમો લેવો હોય તો ચોક્કસ સંપર્ક કરજો. પછી મળીએ. બાબા પિયુષને 2 જણા જમવા થઈ ગયા છે. જમવા મંગાવી પિયુષ? પુલાવ મંગાવી, વેજ પુલાવ, અને દાલ ફ્રાય મંગાવીએ, પછી 2 શાક. સાદું ખાવાનું જ મંગાવ્યું, બહુ મસાલાવાળું. આ ટ્રાવેલિંગ કરવાનું આટલું બધું લોકો એટલે કાઢવું પડે. જતો તો મિત્રો ગાધું નહોતું, વળતા એટલે જતો તો બધું આચર પિચર હંગાત હતું ને. અત્યારે થોડું ઘણું આચર પિચર ગાધું, પણ કીધું અત્યારે હલકા ફુલકા ખાઈ લઈએ. કેમ કે મિત્રો ટ્રાવેલિંગમાં ખાવાની શું મજા આવે. આપણી પોતાની ગાડી હોય ને તો મજા આવી જાય. અને જતી વખત અમે તમને એક વસ્તુ બતાવી હતી, એમાં અમે લાડવા બનાવ્યા હતા. એ લાડવા હજી પડે છે અમારા બાજુમાં. સવારે વાત ફરીથી બતાવશું. પડ્યા હે સવારે ખાવ એટલે બતાવશું. જો આ બાજુ જો વેજ પુલાવ, દાલ તડકા, રોટલી, ડુંગળી, છાશ. પિયુષ ચલો હાડો પાક પાડો, હાડો ભાગ પાડો. હા, બીજું ખાઈ અને આવી ગયા મિત્રો. અને હવે સોડા બનાવવાની તૈયારી કરી દીધી છે પિયુષે. જતા જે જુગાડ કર્યો તો વખતે એનો એ જ જુગાડ કર્યો. જલજીરા લીંબુ કાપી અને નાખી દીધું. એ પડે લીંબુ જોઈ લો, લીંબુ કિનલી સોડા, લીંબુ. જેમ કે મિત્રો ખાવા ગાધું ને એટલે હવે સોડા તો જોવો જ. ક્યારે ના પીએ તો ચાલે સોડા, કેમ કે કદી ક્યારે પીતા નહીં સોડા જલ્દી. હવે તો ટ્રાવેલિંગમાં તો મિત્રો ખાવા ચમ થઈ જાય ને એ રીતનું તો કોક તો કરવું જ પડે. હાલ જવાની પડશે. હા, પકડજો, ગ્લાસ પકડજો નકર જાહે. લાઈવ સોડા બની રહી. ઊંધો મારજો ગાયો. હા, બીજો ઢળશે. પીજો જલ્દી ઢળશે. ઉપરા નાકમાં પહેજે રેડતું તારો. ધીમે ધીમે પીવું સોડા. ઉતાવળ નહીં આપણે. રેડતું બતાવો તો ખરા. ખાલી
જોઈ લો મિત્રો, ઉપરો આવો તું પી લેવો તું ત્યાં મિત્રો, જોરદાર સોડા બની. હવે એક જીરા છે નાખું, જલજીરા નાખું એક તોડી. તો મિત્રો હવ ફરીને આવો તો બધાને ઊંઘ આવે, મને ટ્યુશન ઊંઘ જ નહીં આવી ગયો, પખમાં ઊંઘ જ નહીં. અને રાતના વાગવા 2 અને પોકવા છે અમે બરોડા. તે ભૂખ જેવું લાગ્યું, તે ખાવાનું બીજું કોઈ મળ્યું નહીં. એ તો આગળ લક્ઝરી પી જવાનું શું કરવાનું. સફેદાના જે લાડુ પડ્યા છે લાડુ ફરીથી ઓપન કરીએ. ચીકી અમારે લાડુ ચીકી. લાડુ ચીકી સાડા ચા પાણી કરતા કોફી પીવી. હા ચીકી કમ્પ્લીટ થઈ ગઈ છે. ચીકી હવે હોટલે પી રહી છે. કોફી પીવી, કોફી પી લઈએ. કોફી લેતા આવીએ છે પડી વાર કોફી લેતા આવીએ. તો પી લઈએ કોફી, પછી મળીએ. જુઓ મિત્રો, આ બાજુ કોફી લાવી દીધી, વળી પાસે ચીકી પડી રહી. આ બિસ્કિટ ખાવાનું ચાલુ કરી દીધું. પીસ બિસ્કિટ ને કોફી, મજા આવે. મજા આવે. કોફી બિસ્કિટ આમ. બસ 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 લાલબા, કોફી પીવો. જિંદગીમાં મંજિલ સુધી પહોંચવું એ જરૂરી નહીં, પણ એ મંજિલમાં જે સફરનો જે આનંદ લેવો ને એ જરૂરી છે. એટલે શું, કાલનું તો કોઈને પાડ્યું નથી, પણ આ મંજિલની જે મજા લઈ લઈએ. ખરેખર મિત્રો, મુંબઈથી બેઠા ને કાલે 1:30-2 વાગ્યા જાય ને, કાલે 1:30-2 વાગ્યા હતા. અને આજે જુદી દાદી રહ્યા, 2 ઉપર થવા આવ્યું. કોઈ કાકણ તો ઊંઘ આવે, અમને ઊંઘ નહીં આવતી બોલો. અને પાછું રહી જતું તે એક ભાઈબંધી ઉપર એવડો મોટો ટ્રોફિક ખુલી ગયો કે 2-3 કલાક જોવા જાય એમ ખબર નહીં પડી. એટલે ભાઈબંધીમાં અમુક વાતો એવી હોય ખુલી જોઈએ ને એના પછી ચાલે જ જોઈએ. કાંઈ બધી ટોપિક ખુલે, ખાસા બધા ટોપિક ખુલી ગયા ભાઈબંધી ઉપર, બહુ જ બધા. બહુ વાતો આપણે કેમ કે 2-3 કલાક તો એમ જ જતા રહ્યા, ખાલી ખબર જ ના પડે, ખબર જ ના પડે. ઊંઘે નહીં એમ તો ખરેખર. અમારી વાતો, તમારી જિંદગી ચેવી જાતી હોય ને ચેવી ના થતી હોય કોઈને ખબર ના હોય, પણ અમુક સમય ને અમુક એવો પળ બને ને તે વાતો તમારે આપણે આપ બહાર આવતી હોય. સાચી વાત છે. ના ના, બહુ જ એવા અનુભવ, બહુ બોળા એવા અનુભવ ખરાબ થયા હોય ને એ તમે બીજો તો ક્યાંય ના ગયા હો, પણ એના માટે એક સાચો મિત્ર જરૂર રાખજો. કે જે આગળ બીજું કોઈ ખાલી કરે કો ના કરે કો, પણ મનની વાત હૈયું ખાલી કરી શકો ને, જરૂર એવો એક ભાઈબંધ રાખજો. મિત્ર એવો શોધવો જે ઢાલ શરીકો હોય, સુખમાં પાછળ ને દુઃખમાં આગળ હોય. મિત્રો જો અમારા સ્ટેશનની ગાડીઓ આવે છે. જિંદગી ગણો કે સફર ગણો મિત્રો. કે કહેવતમાં નહીં કહેતા કે આવી બસમાં બેસો તો આવા સ્ટેશન આવશે. તો અમારી બસ, જિંદગીની જે અમારી બસ છે ને, તો અમારી બસમાં તો એકલા દુઃખના જ પહાડ છે, સુખના પહાડ નહીં મિત્રો. એક રિયાલિટી વસ્તુ અને રિયાલિટી વાત છે. બાકી અમારી જિંદગી ચાલે મિત્રો એ અત્યારે 2 જ ભરોસે ચાલે છે. એક રામદેવ પીરના ભરોસે ને એક અમારી કુળની માતાના ભરોસે. બાકી રિયાલિટીમાં જે હકીકત છે ને એ તમને કહીએ છીએ. જીવનમાં એક નિયમ રાખવાનો મિત્રો, કદી ગભરાવાનું નહીં. શું કેવું? ગમે એવી પરિસ્થિતિ હોય, પોતાના મનને સ્થિર ને શાંત રાખો ને તો એમાંથી નીકળવાનો રસ્તો મળો 110% મળો. હંમેશા ખુશ રહેવું મિત્રો. અમારું મોઢું જોઈને કોઈ ના કહે કે અમારા આ હસતા ચહેરા પાછળ એટલે પેલી શું કહેવાય, કોક કહેવાય ને ગમ હોય ઘણો બધો. હા મિત્રો, બીજા ત્રીજા બાબતનો ગમ નહીં, પણ જિંદગીનો ગમ હોય. બાકી મારું મોઢું કોઈ દાડું ઉતરેલું ના હોય, કોઈ દાડું ખરાબ મોઢું ના હોય. જાણે પણ ચાહકો મળે કે
બ્લોગમાં બોલું. બાકી તમે કઈ જ ના કહો અમારી શકલ જોઈને કે મારા પડદા પાછળ જેવો સીન છે. બાકી અમે 1000 ટેન્શન લઈને ફરતા હોઈએ. માથે તો મિત્રો ટોપલા કહીએ ને એટલા ઓછા છે. પારકાની વરી લેવાની તાકાત જ રાખ. લઈને જ હાલે નીકળ્યો હોય. મિત્રો તાકાત તો એટલી જ છે કે કોકનું દુઃખ લાખોનું કરોડોનું હોય પણ માથે તો ઉઠી જ લઈએ. જોઈ જા બાબારી બડા બાદશાહ કહેવત મેં એમને તો નહીં કીધું ને. હા. એનો જો એવો નજારો તો મિત્રો કોઈક દિવસ જે રણુજા જ્યાં હોય એમને તો ખબર જ પણ જે ના જ્યાં હોય ને રણુજા કોઈક દિવસ બીજના દાડે જજો ને એ પણ ભાદરવી બીજના દાડે જોવા મળી રહે. હા બહુ મોટી લાઈન હોય જાવ. અમારા ખાસ વાતો નીકળી ને તો રામદેવ પીરે કેટલાક કાર્ય કર્યા. પેલો હમણાં તો કહેતો પેલા 52 કામ કોને કહેવાય નરસિંહ મહેતાના. નરસિંહ મહેતાના 52 કામ કૃષ્ણ સામળિયાએ કર્યા હતા. હા મોમેરા ઉદી ભર્યું હતું. હા તો કોઈક દિવસ હું બ્લોગની અંદર આખો બ્લોગ બનાવ્યો અને જણાવ્યો કે અમારા કોમ રમાપીરે જેટલા કર્યા. હા બહુ દયા છે હો રમાપીરની. હા મારા કામ પોતાના જેટલા કર્યા ને મિત્રો એ રુદિયામાલ બધું હંગરી રાખ્યું હોય. એક દાડો સ્પેશિયલ આખો બ્લોગ બનાવીશ એનો અને તમને જણાવીશ. નહીં કહેતા માગો વિષ્ણ હાલતીશ હા. એનું નામ દ્વારકાધીશ ગણો કે રોમાપીર ગણો. હા બે અવતાર એક જ. એક જ અવતાર અલગનો. તો મિત્રો આ તો વાતો નીકળી ગઈ. અમારો બ્લોગ ભલે લોબો થાય પણ અમુક ટાઈમે એવી વાતો નીકળી જાય તો કહેવી જરૂરી. ક્યાં કહેવાય બાકી ચાહક મિત્રો તમે પરિવારનો ના કહે કોને કહેવાય. સાચી વાત છે. અને તમે બધાએ સપોર્ટ કર્યો એવો ને એવો કરતા રહેજો. ભવિષ્યમાં આપણે બહુ સારી સારી જગ્યા ઉપર જશું. હા મળીએ મિત્રો. સપોર્ટ કરજો. જય રામાધણી. તો પિયુષના ગામ પહોંચી ગયા છે કારણ પિયુષને કે જવાનો રસ્તો અને અમે પોકવા થયા છે પાટણ. કેટલા વાગે બેઠા હતા? કાલ 4 વાગે આજુબાજુ બેઠા હતા. 4:30 આજુબાજુ કાશ્મીરા ગેટ વેસ્ટર્ન હોટલ. હા ત્યાંથી અમે એટલા વાગે બેઠા હતા અને જો 8 વાગવા આવ્યા છે. પાટણ પહોંચી જાઓ એટલે કેટલા કલાકમાં આવ્યા આપણે? 20 કલાક. તો 20 કલાકમાં મુંબઈથી પાટણ પહોંચી ગયા. જતા બહુ ટાઈમ લાગ્યો તો નહીં? તો મિત્રો અમારી મુંબઈની જર્ની જોરદાર રહી. હવે એક બ્લોગ એનો બનાવશું કે કુલ ખર્ચો કેટલો થયો એનો નેક્સ્ટ બ્લોગ એનો બનાવશું. તો આ બ્લોગ આપણે આટલે એન્ડ આપી દેવું ઉતરતા પહેલાં લક્ઝરીમાં છે. તો મિત્રો જેવો સાથનો સહકાર આપ્યો હોય એવો એવો સાથનો સહકાર આપતા રહેજો. તો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવો. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે ને એક નવી યાત્રા સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.